મારું નામ પ્રવીણ વરુ છે. હું કુકમા રહેવાસી છું. હું ગાડી શીખવા માટે મારા ભાઈ અહીંયા કણે આવ્યો હતો કેતનભાઈ પાસે. એટલે મને અનુભવ થયો કે અહીંયા કણે જવું પડે આપણે શીખવા માટે. એટલે હું અહીંયા જ આવ્યો પાછો કેતનભાઈ પાસે. અને કેતનભાઈ આપણે શીખવાડે છે, એકદમ સારામાં સારી ગાડી શીખવાડે. હું આખો ગાડીમાં બીતો સ્ટેરિંગ માટેનું, કે સ્ટેરિંગ મારાથી આ ગાડી જ આખી એવી રીતે હાલતી. એટલે બીક લાગતી કે ક્યાંક લાગી જશે. પણ કેતનભાઈએ એટલું બધું પરફોર્મન્સ સારું આપ્યું કે આપણે ગાડી 4 દિવસમાં મારે સ્ટેરિંગ તો મારા હાથમાં આવી ગયો, બરાબર શીખી ગયો. અને કેતનભાઈ શીખાડે છે એકદમ સારામાં સારું, નથી કોઈ ગુસ્સો કરતા, નથી કાંઈ, શાંત સ્વભાવના માણસ છે કેતનભાઈ. એટલે સારું છે. હું તો એમ કહું છું કે તમે કેતનભાઈ પાસે ગાડી શીખો, સારું અને સરળ તમને શીખવાડી દેશે. તમને મજા આવશે કે ના શીખી મેં ગાડી એવી રીતે. હું શરૂઆતમાં આવ્યો ત્યાં ગાડી 4 દિવસ સુધી મને ફાવી જ નહીં, સ્ટેરિંગ જ ન ફાવ્યું મને. એકદમ હું ટાઈટ પકડતો સ્ટેરિંગ, તો મને કેતનભાઈ કહેતા નહીં સ્ટેરિંગ ઢીલું પકડો, ટાઈટ ન પકડો એટલું બધું, અને ગાડી સારી હાલશે. જેમ કે સરપ કેમ હાલે છે એમ ગાડી હાલતી મારાથી. પણ મને કેતનભાઈએ શીખવાડ્યું, 4 દિવસમાં મારી સ્ટેરિંગનું ફાવી ગયું મને. ને અત્યારે કેવી રીતે ચલાવી શકું? અત્યારે હું એમને ચલાવી શકું, એકલો ચલાવી શકું છું ગાડી. એટલે હવે વાંધો ના આવે. અને સારું આમ હું જે વિચારતો હતો એ નથી, સારામાં સારું શીખ્યો છું હું અત્યારે કેતનભાઈ પાસે. બીજા જે ગાડી શીખવા માંગતા હશે એમને શું કહેશો? હું તો એમ કહીશ કે તમે કેતનભાઈ પાસે આવો શીખવા. તમને 4 દિવસમાં સ્ટેરિંગનું તમને શીખવાડી દેશે. બાકી ક્લચ ને ગેર ને એ તો બધું તમને શીખવાડશે જ. પણ આ તો સારામાં સારું છે કેતનભાઈ પાસે તો શીખવા માટેનું. અને સ્વભાવ સારો છે કેતનભાઈનો. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.